ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે અમે જઈ રહ્યા છીએ બહારે અમારા એક રિલેટિવના ઘરે, અને ઘણા લોંગ ટાઈમ પછી છે ને બ્લોગ ઉતારવા આવું છું, કેમ કે કન્ટેન્ટ મળતું નહોતું. રોજ એક જ પ્રશ્ન. સમજો લાઈટ થાય એ દેખાય છે 500 રૂપિયા લાવો પછી ગાડી હાલશે. એ ન્યૂ બ્લોગ પછી એ ચલેગી તો બ્લોગ ચલેગા, વરના નહીં ચલેગા. પૈસા નથી મારે આગળ, કેતો બેવ નહીં તો વહી જાવ અંદર. વેલ્યુ જ નથી કાંઈ મારી તો. પહેલેથી હે આવું, અત્યારે નથી કે અત્યારે નથી કરતા, પહેલેથી નથી કરતા કોઈ. બરાબર. આ પાર્થિવ છે. લે લાઈટ માંનું વધુ થોડું લાગે. તો અમે લોકો જાય છીએ બારે અમારા એક રિલેટિવના ઘરે, અને આ ભાઈનું પહેલેથી જ મોટું ભાઈ જ થયું, એટલે મેં એવું ન કહેતા કે આનું કા બગડેલું. અને ઘણા ટાઈમ પછી બ્લોગ બનાવી છે. હિન્ટ આપી. હજી વાર છે, ઘણી બધી વાર છે. એના માટે નથી. બ્રાઇડ કહેવાય ને, હમણાં આવશે. ના, મારે બહુ લગ્ન નો હરખ નથી. હું લગ્ન નહીં કરું, કેમ કે હપ્તા ભરવીશ હું બધાના લગ્ન ના. વાહ ભાઈ વાહ. પણ નો મૂક્યું કેમ કે બધા ક્વેશ્ચન કરે, તારીખ પૂછે, એટલે નો મૂક્યું. થોડાક દીમાં કમિંગ સૂન મૂકી દઈશ. એક્સાઇટમેન્ટ. એક વાત કહું, 1 રૂપિયો ખીચામ નથી. વાતો તો અમે બહુ મોટી મોટી કરી. હે આપણી ગાડીમાં આવી લાઈટ કેમ નખાવી? લખાવી લાઈટ નો નખાવે, નો દેખાડે. ખીચામાં રૂપિયો નથી. આ લાઈટ એને આજે લખાવી છે. હું જ ગઈ હતી ગાડી લઈને દેવા. જો આ લાઈટ છે ને, એ હું જ દેવા ગઈ હતી લાઈટ તથા ગાડી લઈને, કેમ કે કોઈ ઘરે હતું નહીં. તો મારે જવાનું આજે વાર આવી ગયો ગાડી લઈને. ખાલી લાઈટો દેવા ગઈ હતી, પૈસા દેવા કોઈ આવતું જ નથી. ગાડી લઈને ગઈ હતી આ લાઈટ દેખાવા. ગાડી આવડે? હા, ફૂલ આવડી ગઈ છે તારે. અચ્છા, તો લગનમાં તો ફંટી હશે ને? લગનમાં તો રોલ જ છે, આપણે જોજો. ફંટીમાં બેહીને એન્ટ્રી મારવાની. ફંટી જી આવી રોલા કરવાના. બંદૂક નહીં ફૂટે, કેમ કે હું માગતી નહીં માગું પછી આફ્ટર બિફોર કરે અત્યારે તો પોલીસ. તો ગાઈસ ફાઇનલી અમે નીકળી ગયા છીએ. મારી મમ્મી તમને બધાને કંઈક કહેવા માંગે. શું કહેવા માંગો છો? કીધું ને વિડીયો ચાલુ કર. કેટલા દિવસ બહાર જો આટા મારવા લઈ જાય છે. આજે દિવાળી પછી મારો લિટલ ભાઈ આજે અમને થાબડી વાળું દૂધ પીવા લઈ જાય. એ વાત હાવ ખોટી છે, બિલકુલ નહીં માનવાની. ખજૂર વાળું આજ તો 2 ગ્લાસ પીવાના છે. આજે નક્કી કર્યું એક ભાઈના 1000 ઉડાડવાના છે. 500 ઉડાડ્યા છે, 500 બાકી છે. અમે એમનામાં ગ્લો કરી છે, એની કઈ જરૂર જ નથી આપણે. એક આ નકરા ગીત જ વગાડે, નહીં તમને સાંભળવા દે. આજે કીધું બહાર લઈ જાઓ તો લઈ જઈશ. બહાર લઈ જાઓ. લોંગ ડ્રાઈવ તો નથી, આ તો હાવ શોર્ટ ડ્રાઈવ. અહીંયા જો પેલી પોકી થઈ નાઇટ આઉટ 11 વાગ્યા લગી, નહીં તો 12 વાગ્યા લગી આપણે ચડતા. યુ નો વોટ, રાજકોટિયન્સ. એ યાર આ ગીત તો બહુ કરી છે. ખુશ 3 ક્લાસ ગીત છે, બહુ મજા આવે. થોડું આમાં ડાન્સ કર્યા રાખે. પાર્થિવ ને ગમે ને પાર્થિવ આસવા. હા એમ છપરી જેવા, છપરી જેવા, નાના જેવા ગીતો ગાડે.
गरीबों का अनिल कपूर राजकोट का अरे लाई Dina Lita करता हूँ मैं जो वो तुम भी करो जी 1 2 का 4 4 2 का 1 माय नेम इज लखन सजनों का सजन मेरा नाम है लखन ए जी ओ जी फाइनली गाइस અમે હેને અમારા રિલેટિવની આ પહોંચી ગયા હી અને મારા પપ્પા એ રહે ને મારા પપ્પા એ અમારા અબોલા હે તો એને અલગથી મોકલી દીધી મારા પપ્પા એ અબોલા હે તો એને અલગ મોકલી દીધા હેલો કોણ વેચે હાડી अच्छा तो आ शिल्पा बेन है साड़ी वेचे है તમાર પર હાય ચા પીવી તો ચાલો ચા નો મને ભાવે આ ભાઈ પીવે જો બોલો ચા પીશો મન નો ભાવે તરત મોઢે રકાવી મંડાઈ ગઈ એમ નો હોય ખરાબ થઈ જાય એમ નો હોય આમાં કઈક વેણું દે ને એટલે ભરાવે હા ભાઈ ગોતવા ગયો આ જેણી ને હરિયો વઈ જાય દે ખોલો જો मैं भी ट्राई करती हूँ हमने तो आले तो બસ લે દાંતે ઈ કરી જાય બસ લે છી થાય लोग नीचे तो पकड़ाएंगे नीचे वो का कोके क्या એવું કઈ નહીં આપણે વાત કરતા જોર કરતા તો એક જ વસ્તુ થાય ચટી પડી થઈ જાય लोग में हाल बोलવાનું એમ નો હોય આટા તો ફેર ધ્યાન ફેરવા દે એવું કઈ ન ઓકે કે હરાવ ઈ મોટી આન દઈ દે જેણી ને હરિયો હવે હવે નો ખુલે ઈ એલ્યુમિનિયમ ની જેને વેવડી વળી ગઈ હાથોડા માર બે તો કે આ ડોઈએ ચડેલું છે હવે કાયદેસર દેખાય છે ત્રાસ દેખાય છે એમ નો હોય આ જેણી માર જેણી ગાઈસ વાગી ગયા છે રાતના 12:30 હવે અમે વિદાય લઈ આ બધાને ગુડ નાઈટ કહી દઈ આવજો બધા અમારી ઘરે